નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમાઇન સંયોજનની રાસાયણિક પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કરીશું. તો પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એમ જુદા જુદા પ્રકારના એમાઇન સંયોજનો છે. એમાં રહેલા નાઇટ્રોજન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતાનો તફાવત, તમને ખ્યાલ છે નાઇટ્રોજન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતામાં મોટો તફાવત છે. તો વિદ્યુત ઋણતાનો તફાવત, આ ઉપરાંત નાઇટ્રોજન પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી, નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે એના કારણે એમાઇન સંયોજનો છે એ પ્રતિક્રિયાત્મક છે. એટલે આ કન્ડિશન છે એમાઇન સંયોજનોને પ્રતિક્રિયાત્મક બનાવે છે, એટલે કે ઝડપથી પ્રક્રિયા કરાવશે. હવે જુદા જુદા પ્રકારના એમાઇન, એટલે કે પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન ને તૃતીયક એમાઇન, એમાં નાઇટ્રોજન સાથે જોડાયેલા હાઇડ્રોજનની સંખ્યા અલગ અલગ હશે. પ્રાથમિકમાં 2 હાઇડ્રોજન હોય, દ્વિતીયકમાં 1 હાઇડ્રોજન હશે, તૃતીયકમાં 1 પણ હાઇડ્રોજન હશે નહીં. તો એ હાઇડ્રોજનની જુદી જુદી સંખ્યાના કારણે એ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એમાઇન સંયોજનો છે એ ઘણી બધી પ્રક્રિયામાં જુદા પડે છે, જેનો અભ્યાસ આપણે આગળ ઉપર કરવાનો છે. બધા સમાન રીતે પ્રક્રિયા આપતા નથી, એની પ્રતિક્રિયાત્મકતા જુદી જુદી હશે. હવે એમાઇન સંયોજનોમાં નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી છે, જે હમણાં જ આપણે વાત કરી. તો એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બીજાને જરૂર પડે આપી શકશે. તો જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે, તો એ પ્રક્રિયકને આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેશું. તો એમાઇન સંયોજનો છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. એનું કારણ શું છે કે નાઇટ્રોજન પર રહેલ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી. ચાલો હવે આપણે એમાઇન સંયોજનોની બેઝિક લાક્ષણિકતા વિશે અભ્યાસ કરીએ. એટલે એમાઇન સંયોજનો છે બેઝ છે, ખ્યાલ કેવી રીતે આવશે? કારણ કે એસિડ સાથે પ્રક્રિયા કરી અને ક્ષાર બનાવે છે. તો અહીંયા આપણે સૌપ્રથમ એલિફેટિક એમાઇન લઈએ, RNH2. ચલો, એલિફેટિક એમાઇન છે એમાં નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એની પ્રક્રિયા આપણે કોઈ પણ એક એસિડ સાથે કરાવીએ. ચાલો અહીંયા આપણે HX લઈએ, એટલે અહીંયા HCl કે HBr કે HI હોઈ શકે, એની સાથે પ્રક્રિયા થશે. એટલે અહીંયા H અને X આ બંનેની વિદ્યુત ઋણતામાં તફાવત હશે. તો નાઇટ્રોજન શું કરશે? પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાઇડ્રોજનને આપશે અને પોતાની પાસે બોલાવી લેશે. એટલે અહીંયા H+ આની સાથે જોડાશે અને H અને Xના જે ઇલેક્ટ્રોન હોય એ આ હેલોજન મેળવી અને X- તરીકે છૂટો પડશે. તો અહીંયા RNH2 એની સાથે આ H છે જોડાઈ જશે, એટલે આપણને મળશે RNH3 અને નાઇટ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવ્યા કહેવાય, એટલે એના ઉપર પ્લસ વીજભાર આવશે અને X- છે એ છૂટો પડશે. એ X- અહીંયા જોડાઈ જશે, કારણ કે આ ધન આયન થશે તો એની બાજુમાં એ ઋણ આયન ગોઠવાઈ જાય છે, તો આપણને ક્ષાર મળશે. તો આ HX આ એસિડ છે, તો એસિડ સાથે આ એમાઇન સંયોજનો પ્રક્રિયા કરીને ક્ષાર બનાવે છે. તો આપણે કહી શકાય કે આની લાક્ષણિકતા છે એ બેઝિક હશે, એટલે બેઝિક લક્ષણ છે એ ધરાવે છે. ચલો, સેમ એ જ રીતે આપણે એરોમેટિક એમાઇન લઈએ, NH2, એનિલિન લઈએ, બેન્ઝીન ઉપર NH2, જેને આપણે એનિલિન કહેશું. એમાં પણ નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. એની પ્રક્રિયા આપણે HCl સાથે કરવાની છે, હાઇડ્રોક્લોરિક એસિડ સાથે. તો અહીંયા નાઇટ્રોજન પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાઇડ્રોજનને આપશે. આ H અને Clના ઇલેક્ટ્રોન છે Cl મેળવી લેશે. તો આ H છે એ નાઇટ્રોજન સાથે જોડાય અને NH2માંથી NH3 બનાવશે અને એને ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે એટલે એના ઉપર પ્લસ વીજભાર અને અહીંયા બેન્ઝીન કેન્દ્ર. હવે અહીંયા પ્લસ એકલો રહી શકતો નથી, એની બાજુમાં માઇનસ આયન હોવો જોઈએ. તો Cl- છે એ અહીંયા જ ગોઠવાઈ જશે. તો NH3+ Cl- એક ક્ષાર છે, એને આપણે કહેશું એનિલિનિયમ ક્લોરાઇડ. ચલો, તો આના ઉપરથી ખ્યાલ આવે કે આ એનિલિન છે એ પણ એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર બનાવે છે, તો આનો સ્વભાવ પણ બેઝિક હશે. ત્યારબાદ આપણે જો અહીંયા તમે જુઓ છો કે એમાઇનમાંથી આપણે ક્ષાર બનાવેલો છે, એ ક્ષારમાંથી આપણે ફરીથી આ એમાઇન છે મેળવવો હોય તો આ ક્ષારની પ્રક્રિયા આપણે બેઝ સાથે કરવી પડશે. તો આપણે આગળ ઉપર પણ પ્રક્રિયાનો અભ્યાસ કરી ગયા છીએ એમોનોલિસિસમાં. RNH3 પ્લસ X- એની પ્રક્રિયા આપણે NaOH સાથે કરવાની છે. તો અહીંયા આપણે માત્ર NaOHનો OH ભાગ જ લઈએ છીએ, OH- એની સાથે પ્રક્રિયા કરીશું. અહીંયાથી એક H છે એ છૂટો પડશે અને એક એની સાથે જોડાઈ જશે OH સાથે, એટલે અહીંયાથી છૂટો પડેલો H+ OH- સાથે જોડાઈ અને H2O બનાવશે. અને અહીંયાથી X- છે છૂટો પડે અને અહીંયા RNH3માંથી એક હાઇડ્રોજન જશે, એટલે બાકી રહેશે માત્ર NH2, એટલે આપણને મળશે ફરીથી
પ્રાથમિક એમાઇન. અહીંયા NaOH લેવાનો હોય જ છે, પણ એને આપણે દર્શાવતા નથી. NaOH અહીંયા આપણે લખીએ તો Na આ X સાથે જોડાય અને અહીંયા NaX આપશે. ચલો ત્યારબાદ આપણે એની દ્રાવ્યતા વિશે અભ્યાસ કરીએ. ચલો એમાઇનના ક્ષાર જે આપણે આગળ પ્રમાણે અભ્યાસ કરેલો, એમાઇનના ક્ષારો છે પાણીની અંદર દ્રાવ્ય છે, પરંતુ ઇથર જેવા કાર્બનિક દ્રાવકો છે એની અંદર એ અદ્રાવ્ય હોય છે. હવે એમાઇન સંયોજનો છે એ ખનિજ એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર બનાવે છે. ખનિજ એસિડ એટલે HCl છે, HNO3 છે, સલ્ફ્યુરિક એસિડ છે, આ બધા સાથે પ્રક્રિયા કરી અને એમાંથી એને અનુરૂપ ક્ષાર આપે છે. હવે એમાઇન સંયોજનો છે સ્વભાવે બેઝિક છે, જે આપણે આગળ ઉપર વાત કરેલી કે એસિડ સાથે પ્રક્રિયા કરતા હોય તો જ એ ક્ષાર આપે છે. હવે એમાઇન સંયોજનોમાં માનો કે આપણે લઈએ RNH2, એમાં નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી છે, તો એ બીજાને જરૂર પડે બીજાને ઇલેક્ટ્રોન આપે છે, તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. તો એમાઇન સંયોજનો છે એ સ્વભાવે લુઈસ બેઝ છે. લુઈસ બેઝ એટલે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને લુઈસ બેઝ કહેવામાં આવે છે. તો બેઝ તો છે જ, પણ એનો આપણે જુદા જુદા પ્રકારના એસિડ આપણે કહીએ છીએ, બેઝ કહીએ છીએ. એમાંની એક વ્યાખ્યા છે લુઈસ બેઝ, એટલે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હોય એને આપણે લુઈસ બેઝ કહીએ છીએ. હવે આપણે એક પ્રક્રિયા લખીએ, RNH2 એટલે કે એમાઇનની પ્રક્રિયા છે, પ્રાથમિક એમાઇનની, એની પ્રક્રિયા H2O સાથે એટલે પાણીની અંદર આપણે ઓગાળીએ તો આ બેઝ છે. તો સામે આ H2O છે એ આપણે કહીએ કે એસિડ તરીકે વર્તે છે. તો અહીંયાથી H2O H+ મુક્ત કરશે અને AH+ કોણ સ્વીકારશે? આ NH2 સ્વીકારશે. અથવા આપણે એમ કહીએ નાઇટ્રોજન પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પાણીમાં રહેલા H+ ને આપશે અને H+ એની સાથે જોડાઈ જશે, એટલે આપણને મળશે RNH2 માંથી મળશે RNH3 અને નાઇટ્રોજન ઉપર પ્લસ વીજભાર આવશે અને પાણીમાંથી H+ જશે આ NH2માં, તો આપણને મળશે પાછળ માત્ર OH-. હવે આ પ્રક્રિયા છે પ્રતિવર્તી હોય છે. જલીય દ્રાવણની અંદર આ પ્રક્રિયા છે પાણીની અંદર થાય છે. તો આપણે કહી શકાય કે આ NH2 છે એ, જો આપણે એરો આ રીતે દર્શાવીએ છીએ કે ઇલેક્ટ્રોન આપે છે અને આ મેળવે છે એ બાજુ એનું નિશાન હોય છે, પણ આપણે બીજી રીતે કહેવું હોય તો કહી શકાય આમાંથી H+ નીકળીને આમાં જતો રહેશે અને H+ નો વીજભાર નાઇટ્રોજન ઉપર આવે છે એમ કેવું હોય તો પણ કહી શકાય, કારણ કે એના ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજનને આપતા હોય છે. તો આ પ્રક્રિયા છે સંતુલનમાં હોય છે. હવે આનો આપણે સંતુલનમાં હોય તો સંતુલન અચળાંક છે મેળવી શકાય. તો નિપજની સાંદ્રતા RNH3 પ્લસ ઇન્ટુ OH માઇનસની સાંદ્રતા એના છેદમાં RNH2 ઇન્ટુ H2O. ચલો કે છે એ સંતુલન અચળાંક છે. પાણીની સાંદ્રતા આપણે આગળ ઉપર અભ્યાસ કરી ગયા છીએ કે લિક્વિડ ફોર્મમાં હોય કે સોલિડ ફોર્મમાં કોઈ પ્રક્રિયા હશે એની સાંદ્રતા આપણે અચળ ગણીએ છીએ. તો H2O ને આપણે K સાથે જવા દઈએ તો K ઇન્ટુ H2O બરાબર RNH3 પ્લસ ઇન્ટુ OH માઇનસ એના છેદમાં માત્ર રહેશે RNH2. તો શા માટે આપણે આને ઉપર મોકલીએ છીએ? કારણ કે K તો અચળ હતો અને H2O ની સાંદ્રતા પણ અચળ રહેશે, તો આખું પદ છે એ અચળ બનશે અને એની જગ્યાએ આપણે એક નવો અચળાંક મૂકીએ તો આની જગ્યાએ આપણે અથવા બીજી રીતે લખી શકાય, K ની જગ્યાએ આપણે KB લખીએ. KB બરાબર શું થશે? RNH3 પ્લસ ઇન્ટુ OH માઇનસ ના છેદમાં RNH2. તો લખવું હોય તો લખી શકાય કે અહીંયા KB શું છે? તો KB બરાબર K ઇન્ટુ H2O છે. તો અહીંયા તમે જુઓ છો કે આ બેઝ તરીકે વર્તે છે, એ H+ છે એ સ્વીકારે છે, NH2 છે એ બેઝ હોય H+ સ્વીકારે અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. તો જેમ પ્રક્રિયા પુરોગામી દિશામાં આ બાજુ થશે એટલે દ્રાવણની અંદર જેમ વધુ ને વધુ OH માઇનસ ઉત્પન્ન થશે તો આપણે એમ કહી શકાય કે એની બેઝિકતા કેવી હશે? વધારે હશે. એટલે આ બાજુની દિશામાં જેમ વધુ પ્રક્રિયા થશે એમ RNH3 પ્લસ પણ વધુ મળશે અને OH માઇનસ પણ વધુ મળશે. તો આ બેની સાંદ્રતા જો વધારે હોય તો આપણે કહી શકાય કે આ સૂત્રની અંદર અંશની વેલ્યુ વધશે. અંશની વેલ્યુ વધે તો KBની વેલ્યુ પણ વધશે. તો બેઝિકતા છે આના ઉપર આધાર રાખશે, દ્રાવણની અંદર ઉત્પન્ન થયેલા OH માઇનસ ઉપર. તો OH માઇનસ વધે તો બેઝિકતા વધે,
તો અહીંયા OH માઇનસ વધશે તો KB વધશે. તો આપણે એમ કહી શકાય કે જેમ KBની વેલ્યુ વધે અથવા KBનું મૂલ્ય વધે તેમ બેઝિકતા વધે. તો બેઝિકતાનો આધાર છે એ KBની વેલ્યુ ઉપર છે. અને બીજું આપણે એક સૂત્ર લખીએ KB અને PKB વચ્ચેનું સૂત્ર. તો PKB બરાબર માઇનસ લોગ KB થશે. ચલો સૂત્ર યાદ રાખજો, એ વિરુદ્ધ છે. તમે જુઓ છો અહીંયા PKB એટલે માઇનસ લોગ KB થશે. તો આ બંનેનું મૂલ્ય એકબીજાથી વિરુદ્ધ હોય તો આપણે કહી શકીએ KBનું મૂલ્ય વધુ તેમ PKBનું મૂલ્ય ઓછું. ખાસ એક આ યાદ રાખજો, આપણે આ રીતે લખીએ KBનું મૂલ્ય વધુ હોય તેમ PKBનું મૂલ્ય ઓછું હોય, અને જેમ PKBનું મૂલ્ય ઓછું તેમ બેઝિકતા વધુ. જો આપણને KBના મૂલ્ય આપે તો તમારે જોવાનું જેના KBનું મૂલ્ય વધુ હોય ને એની બેઝિકતા વધુ, ને PKBના મૂલ્ય આપે તો જેના PKBનું મૂલ્ય ઓછું એની બેઝિકતા છે વધુ થશે. તો અહીંયા KB શું છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. એ સંતુલન અચળાંક છે પણ એ B લખેલો છે એટલે બેઝ માટેનો છે. તો KB એટલે બેઝનો આયનીકરણ અચળાંક છે. ચલો ત્યારબાદ આપણે બેઝિકતાની થોડી કમ્પેરિઝન કરીએ. તો અહીંયા આપણે સેન્ટરમાં લીધેલો છે એમોનિયા. એમોનિયાની કમ્પેરિઝન કરવી છે આપણે એલિફેટિક એમાઇન અને એરોમેટિક એમાઇન સાથે. તો અહીંયા આપણે વાત કરેલી કે PKBનું મૂલ્ય જેમ ઓછું હોય તેમ બેઝિકતા વધારે હોય. તો એમોનિયા માટે PKBનું મૂલ્ય 4.75 છે. જ્યારે એલિફેટિક એમાઇન છે એ આપણે જનરલ દર્શાવેલા છે, બધા એલિફેટિક એમાઇન છે એના PKBનું મૂલ્ય છે કેની વચ્ચે હોય છે તો 3 થી 4.22ની વચ્ચે હોય છે. એટલે આટલી રેન્જમાં હશે. તો તમે જુઓ છો કે એમોનિયાનું PKBનું મૂલ્ય 4.75 છે, જ્યારે એના કરતાં એલિફેટિક એમાઇન છે એના PKBના મૂલ્ય ઓછા છે. તો આના કરતાં આનું મૂલ્ય ઓછું છે તો એનો મતલબ આપણે કહી શકાય કે અહીંયા બેઝિકતાની કેવી હોય, વધારે હોય. આપણે બેઝિકતાનો ક્રમ લખીએ છીએ કારણ કે આના ઉપરથી આપણે કીધું છે કે PKBનું મૂલ્ય ઓછું તેમ બેઝિકતા વધુ. તો આના કરતાં આનું મૂલ્ય ઓછું છે તો એની બેઝિકતા વધારે હશે. ત્યારબાદ તમે જુઓ છો કે એરોમેટિક એમાઇન એટલે અહીંયા કોઈ પણ એરાઇલ રિંગ આવેલી હોય, બેન્ઝીન કે એના જેવા બીજા કોઈ પણ એરોમેટિક ભાગ આવેલા હશે તો એના માટેનું PKBનું મૂલ્ય છે એ વધારે છે. તો અહીંયા આપણે રેન્જ નથી દર્શાવેલી ને 9.38 દર્શાવેલું છે એ બેન્ઝીન એમાઇનનું મૂલ્ય છે. એટલે કે બેન્ઝીન ઉપર NH2 એનિલિનનું આ મૂલ્ય છે એ 9.38 છે. તો તમે જુઓ છો 4.75 એટલે કે એમોનિયાના PKBના મૂલ્ય કરતાં આ મૂલ્ય ઘણું બધું વધારે છે. તો જેમ મૂલ્ય વધુ એમ બેઝિકતા ઓછી થાય PKBનું મૂલ્ય, પરંતુ જો આપણને KBનું મૂલ્ય કહેવામાં આવે તો KBનું મૂલ્ય વધુ તો બેઝિકતા વધુ. ખાસ યાદ રાખજો, આ બંનેમાં કન્ફ્યુઝન ઘણા બધાને થાય છે. આ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હશે KB અને PKB. તો આ બધામાંથી વધુમાં વધુ PKBનું મૂલ્ય છે એ આપણે એરોમેટિક એમાઇન એમાં બેન્ઝીન એમાઇન લીધેલો છે એનું છે તો એની બેઝિકતા બધાથી ઓછી થશે. એના કરતાં વધુ બેઝિકતા એમોનિયાની, એના કરતાં વધુ બેઝિકતા એલિફેટિક એમાઇનની છે. તો શા માટે આવું થાય છે? તો આપણે વાત કરેલી કે બેઝિકતા છે કેના ઉપર આધાર રાખશે? નાઇટ્રોજન પોતાના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જો સરળતાથી બીજાને આપે તો એની બેઝિકતા વધારે, કેમ કે બેઝનો વૃત્તિ હોય છે ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની છે. તો અહીંયા નાઇટ્રોજન જો ઝડપથી સરળતાથી ઇલેક્ટ્રોન આપશે ને તો એની બેઝિકતા વધારે હોય. તો અહીંયા NH2 સાથે અહીંયા આલ્કાઇલ ભાગ જોડાયેલો હોય, મિથાઇલ ઇથાઇલ જેવા કોઈ ભાગ જોડાયેલા હશે તો એની વૃત્તિ શું હશે? ઇલેક્ટ્રોન આપવાની હશે. R ભાગ NH2 ને એટલે કે નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન આપે છે. તો અહીંયા આપણે કહી શકાય અહીંયા પ્લસ I અસર છે જોવા મળશે. ઇલેક્ટ્રોન યુગ્મ ગુમાવવાની આ પ્રેરક અસર છે, એમાં ધન પ્રેરક અસર એટલે પ્લસ I અસર. પ્લસ I અસરના કારણે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ હતા જ અને આ બાજુથી વધારે આવે છે તો અહીંયા ઇલેક્ટ્રોનનો જથ્થો વધુ ભેગો થશે તો એ ઇલેક્ટ્રોન સરળતાથી આપશે. જો સરળતાથી ઇલેક્ટ્રોન આપે તો એની બેઝિકતા છે એ સૌથી વધુ હોય. જ્યારે અહીંયા એરોમેટિક એમાઇન છે એની અંદર આ એરાઇલ ભાગ એટલે કે આ બેન્ઝીન કેન્દ્ર છે ને ઉલટાના ઇલેક્ટ્રોન ખેંચે છે. નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન પણ આ એરોમેટિક ભાગ છે એ ખેંચે છે. તો શું થશે? નાઇટ્રોજનને બીજાને આપવા હોય તો સરળતાથી આપી શકશે નહીં, કારણ કે એના ઇલેક્ટ્રોન આ બાજુ
એરોમેટિક ભાગ છે એ પોતાની તરફ ખેંચશે. તો પોતાની તરફ આમ ખેંચવાની વૃત્તિ છે તો અહીંયા આપણે કહેશું એ -I અસર કહેવાય, એટલે કે ઋણ પ્રેરક અસર. તો ઋણ પ્રેરક અસરના કારણે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય, તો ઇલેક્ટ્રોન સરળતાથી ન આપી શકે, તો એની બેઝિકતાનું મૂલ્ય ઓછું થશે. એટલે જો અહીંયા ઇલેક્ટ્રોન દાતા સમૂહ R છે, ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, એ વધુ જોડાયેલા હોય તો એની બેઝિકતા વધે, અને AR છે એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલા હોય, નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન ખેંચે તો બેઝિકતા ઘટે. તો આટલું યાદ રાખજો કે જો ઇલેક્ટ્રોન દાતા જોડાયેલા હોય બેઝિકતા વધે, અને ઇલેક્ટ્રોન આકર્ષક જોડાયેલા હોય તો બેઝિકતા સામાન્ય રીતે ઘટે છે. ચલો હવે એમાઇન સંયોજનોની બેઝિકતા છે, એટલે કે એમાઇન સંયોજનો કેટલા બેઝિક છે એ આપણે આગળ ઉપર પ્રેરક અસર વિશે અભ્યાસ કરેલો કે ધન પ્રેરક અસર હોય તો બેઝિકતા વધારે હોય, ઋણ પ્રેરક અસર હોય તો બેઝિકતા એની ઓછી હોય. તો એ પ્રેરક અસર સિવાય બીજા અમુક પરિબળો છે, જેમ કે દ્રાવક યોજન અસર, અવકાશી અવરોધ અસર જેવા પરિબળો છે એના ઉપર પણ આધાર રાખે છે. એટલે માત્ર પ્રેરક અસર ઉપર જ બેઝિકતા છે આધાર રાખતું નથી, બીજા પરિબળો દ્રાવક યોજન અસર છે અને અવકાશી અવરોધ એના ઉપર પણ આધાર રાખશે. ચલો આપણે લઈએ એમાઇન સંયોજનોના બંધારણ અને બેઝિકતા વચ્ચેનો સંબંધ. એટલે એના બંધારણ અને એની બેઝિકતા વચ્ચે કેવો સંબંધ છે એના વિશે અભ્યાસ કરીએ. તો એમાઇન સંયોજનોની બેઝિકતાનો આધાર છે એ એસિડ પાસેથી પ્રોટોન સ્વીકારીને કેટાયન બનાવવાનો, એટલે કે ધનાયન બનતો હોય છે, એ કેટાયન બનવાની સરળતા ઉપર છે. કે જો એમાઇન સંયોજન છે એ ઝડપથી H+ સ્વીકારશે અને ઝડપથી કેટાયન બનાવશે તો એની બેઝિકતા વધારે હશે. અને ત્યારબાદ એમાઇન સંયોજનોની સરખામણીમાં, જે શરૂઆતમાં એમાઇન સંયોજન હતો એની સરખામણીમાં બનેલો કેટાયન જેટલો વધારે સ્થાયી હોય તેટલો એમાઇન છે વધુ બેઝિક હોય. એટલે બનેલો કેટાયન H+ સ્વીકાર્યા પછીનો કેટાયન છે એ વધુ જો સ્થાયી હશે ને તો એ વધુ બેઝિક કહેવાય. હવે એમાં આપણે કમ્પેરિઝન લેવાની છે આલ્કેન એમાઇન સંયોજનો વિરુદ્ધ એમોનિયા. એટલે આલ્કેન એમાઇન, એલિફેટિક એમાઇન અને એમોનિયા વચ્ચેની કમ્પેરિઝન લઈએ કે એ બેમાંથી કોણ વધુ બેઝિક થશે. તો અહીંયા શરૂઆતમાં આપણે લઈએ આલ્કેન એમાઇન RNH2 લઈએ, તેમાં દર્શાવું છું R અને N સાથે H આપણે અલગ અલગ દર્શાવીએ. નાઇટ્રોજન ઉપર અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એની પ્રક્રિયા આપણે એસિડ સાથે કરવાની છે. એટલે અહીંયા HCl લઈ શકાય, તો HCl નો અત્યારે માત્ર આપણે H+ જ દર્શાવીએ છીએ, આ એસિડ છે. ચલો એક આલ્કેન એમાઇન છે આ, એની પ્રક્રિયા H+ સાથે કરવાની છે, અને બીજું હવે એમોનિયા સાથેની પ્રક્રિયા એટલે NH3. ચલો આ આલ્કેન એમાઇન છે અને આ એમોનિયા છે. ચલો એ બંનેની પ્રક્રિયા આપણે H+ સાથે કરવાની છે. બંનેમાં નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે અને બંનેની પ્રક્રિયા પ્રતિવર્તી હોય છે. તો આપણે કીધું આગળ ઉપર કે નાઇટ્રોજન ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ H+ ને આપે છે. એ H+ ને આપશે એટલે H+ અહીંયા જોડાવાનો છે. એટલે હવે RN એની સાથે 2 હાઇડ્રોજન તો પહેલેથી હતા જ, અને હવે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અહીંયા બંધ સ્વરૂપે અહીંયા દર્શાવવાના રહેશે, અને અહીંયા આપણે હાઇડ્રોજન લખવાનો છે. તો હાઇડ્રોજન હવે અહીંયા જોડાઈ ગયું નાઇટ્રોજન સાથે, પરંતુ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મ છે એને આપ્યા કહેવાય, એટલે એને ગુમાવ્યા છે, એટલે એના ઉપર ધન વીજભાર આવશે અહીંયા નાઇટ્રોજન ઉપર. તો અહીંયા આપણે કહેશું આ કેટાયન બને છે. એ જ રીતે હવે એમોનિયામાં પણ સેમ એ જ રીતનું થશે કે અહીંયા નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ H+ ને આપશે એટલે H+ એની સાથે જોડાઈ જશે. તો અહીંયા H, અહીંયા N અને 2 હાઇડ્રોજન, અને હવે આ નાઇટ્રોજન સાથે આ H+ જોડાશે, એટલે આ રીતે બંધ દર્શાવી અને નાઇટ્રોજન ઉપર ધન વીજભાર દર્શાવવાનો, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો આ પણ કેટાયન બનશે. તો આને આપણે એમોનિયમ આયન કહીએ છીએ. તો આ બંનેની કમ્પેરિઝન લેવાની છે. આગળ ઉપર આપણે એમ વાત કરી કે બેઝિકતાનો આધાર એસિડ પાસેથી પ્રોટોન સ્વીકારીને, આ એસિડ છે એનો પ્રોટોન એને સ્વીકાર્યો છે, કેટલી ઝડપથી અને સરળતાથી એ સ્વીકારશે એના ઉપર એની બેઝિકતા છે આધાર રાખશે. ઝડપથી સ્વીકારશે તો વધુ બેઝિક હશે. પછી બીજું કીધું કે કેટાયન જેટલો વધારે સ્થાયી,
આ બે આપણે કેટાયન છે એની કમ્પેરિઝન કરવાની છે. એમાં જે વધુ સ્થાયી હશે ને એની બેઝિકતા એટલે કે એ એમાઇનની બેઝિકતા છે વધુ હશે. આ કેટાયન વધુ સ્થાયી હોય તો આ એમાઇનની બેઝિકતા છે વધુ હશે. તો આપણે કમ્પેરિઝન કરીએ આની કે નાઇટ્રોજન ઉપર ધન વીજભાર આવે છે તો અહીં આપણે કહીએ આર સમૂહ છે. આર તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, ઇલેક્ટ્રોન આપશે, ધન પ્રેરક અસર દર્શાવે છે. તો આને ઇલેક્ટ્રોનની આપણે એમ કહીએ કે ધન વીજભાર હોવાથી જરૂર છે અત્યારે નાઇટ્રોજનને, અને આ બાજુથી આર એને ઇલેક્ટ્રોન આપે છે. તો જરૂર છે ને ઇલેક્ટ્રોન આપે છે તો આની સ્થાયીતા વધુ હોય, કારણ કે એને ઇલેક્ટ્રોન આર તરફથી મળે છે. જ્યારે અહીંયા તમે જુઓ છો કે અહીંયા આરની જગ્યાએ આ એમોનિયમ આયન છે એમાં એચ છે, તો એચ કાંઈ આને ઇલેક્ટ્રોન આપતો નથી. તો નાઇટ્રોજનનો અહીંયા ધન વીજભાર છે ઘટતો નથી. તો આની કમ્પેરિઝનમાં આની સ્થાયીતા છે ઓછી કહેવાય. ખાસ સમજો. અથવા અહીંયાથી આપણે એમ કહીએ કે પહેલેથી જ આર છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, તો નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન આપતો હોય છે. નાઇટ્રોજન પાસે અહીંયા ઇલેક્ટ્રોન હવે વધી જશે કારણ કે આ બાજુથી પણ આપે છે. તો અહીંયા વધારે ઇલેક્ટ્રોન હોવાના કારણે સરળતાથી H+ને ઇલેક્ટ્રોન આપશે અને પોતાની સાથે જોડશે. અને આપ્યા પછી પણ આપણે બીજી રીતે કહેવું હોય તો કહી શકાય કે નાઇટ્રોજન ઉપર ધન વીજભાર આવે છે તો આર ઇલેક્ટ્રોન આપે છે, તો આનો ધન વીજભાર ઘટશે અને એ ધન વીજભાર આ પોતે પ્રાપ્ત કરશે, કારણ કે જે ગુમાવતો હોય એના ઉપર ધન વીજભાર આવે છે. આંશિક રીતે કહેવું હોય તો કહી શકાય. તો નાઇટ્રોજનના ધન વીજભારમાં આ આર ઘટાડો કરે છે, એટલા માટે આ કેટાયનની સ્થાયીતા વધુ હોય છે. જ્યારે આની કમ્પેરિઝનમાં અહીંયા નાઇટ્રોજનના ધન વીજભાર છે ઘટતો નથી, એટલે એની સ્થાયીતા ઓછી કહેવાય. તો આપણે અહીંયા હવે લખીએ બેઝિકતાનો ક્રમ. કેની બેઝિકતા વધુ થશે? તો આલ્કેન એમાઇન એની બેઝિકતા વધુ હોય કેના કરતાં? એમોનિયા કરતાં. આ ખાસ યાદ રાખજો. એટલે દાતા સમૂહ જોડાયેલો હોય તો બેઝિકતા વધારે. ચલો હવે અહીંયા આપણે વાત કરીએ એમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે. અહીંયા આર છે જ નહીં, એના કરતાં અહીં એક આર છે તો એની બેઝિકતા વધુ હોય. એટલે આપણે વાત કરીએ એમ એમોનિયા કરતાં આલ્કેન એમાઇન છે પ્રબળ બેઝ છે. હવે આરની સંખ્યા જો વધે, આપણે ત્રણની જ કમ્પેરિઝન કરવી છે. માનો કે એક પ્રાથમિક એમાઇન છે તો RNH2, ચલો પ્રાથમિક એમાઇન છે. ત્યારબાદ આપણે દ્વિતીયક એમાઇન લખીએ તો એમાં બે આર સમૂહ જોડાયેલા હશે, અને તૃતીયક એમાઇન લખીએ તો RNR થશે. આમાં બધામાં નાઇટ્રોજન ઉપર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. તો આ પ્રાથમિક એમાઇન છે, અહીંયા નાઇટ્રોજન સાથે બે આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે, એટલે આ દ્વિતીયક એમાઇન અને આ તૃતીયક એમાઇન છે. તો વાયુમય અવસ્થામાં આપણે બેઝિકતાનો ક્રમ લખવો છે કે નાઇટ્રોજન જો ઝડપથી ઇલેક્ટ્રોન યુગ્મ આપે તો એની બેઝિકતા વધારે. તો અહીંયા એક આલ્કાઇલ સમૂહ છે તો એ નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન આપશે, એટલે આ સરળતાથી ઇલેક્ટ્રોન આપે. તે પ્રાથમિકમાં એક જ આલ્કાઇલ સમૂહ છે, જ્યારે દ્વિતીયક એમાઇનમાં અહીંયા બે આલ્કાઇલ સમૂહ છે, તો બંને બાજુથી નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન મળશે, તો નાઇટ્રોજન સરળતાથી બીજાને ઇલેક્ટ્રોન આપી શકશે. તો આના કરતાં દ્વિતીયક છે વધુ ઝડપથી ઇલેક્ટ્રોન આપે છે, તો પ્રાથમિક કરતાં દ્વિતીયક એમાઇનની બેઝિકતા વધારે કહેવાય. અને દ્વિતીયક છે એના કરતાં તૃતીયકની વધારે. કારણ શું કે અહીંયા આર છે, 3 આર આવેલા છે, તો અહીંયા 3 બાજુથી નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન મળે છે. તો નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થશે, તે ઝડપથી બીજાને ઇલેક્ટ્રોન આપી શકશે. તો અહીંયા તૃતીયક એમાઇન છે એ સૌથી પ્રબળ બેઝ થશે આ બધાની કમ્પેરિઝનમાં. અને પછી એમાંથી બનેલો આવો જે કેટાયન હશે એ પણ વધુ સ્થાયી હશે, કારણ કે તૃતીયકમાં 3 બાજુથી ઇલેક્ટ્રોન મળે છે, નાઇટ્રોજન ઉપરનો ધન વીજભાર છે ઘટાડશે. તો તમારે આ ક્રમ છે એ માત્ર વાયુમય અવસ્થા માટે જ લાગુ પાડવાનો છે, કારણ કે જલીય દ્રાવણમાં આપણે આગળ ઉપર બીજા પરિબળ લીધા એમ દ્રાવક યોજન અસર છે, અવકાશી અવરોધક અસર છે, એ બધું લાગુ પડશે. તો જનરલી ફરીથી આપણે જોઈએ કે બેઝિકતાનો ક્રમ છે એમાં જેમ દાતા સમૂહની સંખ્યા વધશે એમ બેઝિકતા વધશે. ચલો હવે આપણે જલીય દ્રાવણમાં એમાઇન સંયોજનની બેઝિકતા વિશે અભ્યાસ કરીએ. તો જલીય દ્રાવણમાં ઉપર આપણે જેમ પ્રેરક અસરનો ક્રમ લીધો, પ્રેરક અસર જેમ વધારે એમ બેઝિકતા વધારે, એક ક્રમ માત્ર અહીંયા આપણે લાગુ પાડી શકતા નથી. તો જલીય દ્રાવણમાં બીજું આપણે આગળ ઉપર અભ્યાસ કર્યો એમ દ્રાવક યોજન અસર પણ લાગુ પડશે. તો
તો અહીંયા મેં જુદા જુદા આયન દર્શાવેલા છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. એ એમાઈને હાઇડ્રોજન H+ મેળવા પછીનો આયન છે. આ બધા કેટાયન છે. તો અહીંયા બધા આયન છે. આ પ્રાથમિક આયન છે કેટાયન, આ દ્વિતીયક કેટાયન ને તૃતીયક કેટાયન. એમાં કદ કેનું મોટું હશે તમે જુઓ છો. તો આમાં એક જ R સમૂહ છે અને એક માનો કે મિથાઇલ હોય તો અહીંયા 2 મિથાઇલ હોય અને 3 મિથાઇલ. તો આરની સંખ્યા વધે એમ કદ વધે. એવું નથી જોવાનું કે R જુદા જુદા છે તો આનું કદ મોટું થાય ને આનું નાનું, એમ નહીં. આરની સંખ્યા વધે એમ કદ વધતું જશે. તો તૃતીયક એમાઇન છે એનું કદ, એ આયનનું કદ સૌથી વધુ હશે અને આ પ્રાથમિક એમાઇન છે એનું કદ સૌથી નાનું હશે. આ કેટાયનનું કદની આપણે વાત કરીએ છીએ. તો આ જલીય દ્રાવણની અંદર આ આયનો છે એ પાણીના કોન્ટેક્ટમાં હશે. તો અહીંયા હાઇડ્રોજન છે એ પાણી સાથે જોડાશે. તો અહીંયા આપણે લખીએ H2O ને આપણે આ રીતે દર્શાવીએ છીએ આમ H2O. તો અહીંયા હાઇડ્રોજન અને આ ઓક્સિજન વચ્ચે અહીંયા હાઇડ્રોજન બંધ બનશે. એ જ રીતે કારણ કે આ બધા પાણીની અંદર છે તો આ દરેક હાઇડ્રોજન છે જે નાઇટ્રોજન સાથે જોડાયેલા એ આંશિક ધનવીજભારિત કહેવાય. તો એ પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવશે. અહીંયા પણ હાઇડ્રોજન બંધ બને છે અને અહીંયા પણ હાઇડ્રોજન બંધ બનાવશે H2O સાથે. તો અહીંયા પ્રાથમિક એમાઇનમાં તમે જુઓ છો 3 પાણીના અણુ અહીંયા જોડાય છે આ 3 હાઇડ્રોજન સાથે. દ્વિતીયક એમાઇનમાં હવે 2 જ હાઇડ્રોજન છે નાઇટ્રોજન સાથે. તો અહીંયા આપણે એમ કહીએ આ એક જ પાણીનો અણુ જોડાશે આ હાઇડ્રોજન સાથે અને અહીંયા એક જોડાશે. ટોટલી દ્વિતીયક એમાઇનમાં 2 પાણીના અણુ છે એ જોડાય છે. અને તૃતીયક કેટાયન છે એની અંદર એક જ નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન છે તો અહીંયા એક જ પાણીનો અણુ છે એ અહીંયા જોડાવાનો છે. તો હવે અહીંયા કેટાયન સાથે, આયન સાથે જેમ વધુ પ્રમાણમાં પાણીના અણુ જોડાય એમ એનું દ્રાવક યોજન અસર છે વધારે કહેવાય. આ ખાસ યાદ રાખજો. જેમ પાણી વધુ પ્રમાણમાં જોડાય એ આયન સાથે એમ એની દ્રાવક યોજન અસર છે વધુ થશે. તો અહીંયા તમે જુઓ છો કે 3 પાણીના અણુ જોડાય છે તો અહીંયા દ્રાવક યોજન અસર છે એ વધુ કહેવાય. અહીંયા 2 જ જોડાય છે એટલે આના કરતાં આમાં દ્રાવક યોજન ઓછું અને આમાં એનાથી પણ ઓછું થશે. તો જેમ દ્રાવક યોજન વધુ તેમ એની સ્થાયીતા વધુ. આ જે કેટાયન છે એની સ્થાયીતા વધુ થશે અને જેમ આ કેટાયનની સ્થાયીતા વધુ એમ બેઝિકતા વધુ. યાદ રાખવાનું કારણ કે આગળ ઉપર આપણે પ્રોસેસ આપણે ભણી ગયા છીએ એમાં વાત કરેલી કે અહીંયા તમે જુઓ છો કે આ કેટાયન બન્યો એ સ્થાયી રહેવો જોઈએ. આ પ્રતિવર્તી દિશામાં પણ જઈ શકે. જો પાછો જશે તો પાછો એ H+ મુક્ત કરી દેશે તો એની બેઝિકતા ઓછી કહેવાય. તો આ કેટાયન બન્યા પછી એ સ્થાયી રહેવો જોઈએ. અને જલીય દ્રાવણમાં એમાં દ્રાવક યોજન થાય છે તો મોટો અહીંયા તમે જુઓ છો આનું કદ નાનું છે તો નાનું કદ છે તો એમાં દ્રાવક યોજન છે વધુ જોવા મળશે અને મોટા કદ વાળો જે આયન હશે એમાં દ્રાવક યોજન ઓછું જોવા મળે છે. એટલે આ ખાસ તમારે યાદ રાખવાનું છે કે દ્રાવક યોજન જેમાં વધુ, આમાં વધુ પ્રમાણમાં પાણીના અણુ જોડાય છે તેનું દ્રાવક યોજન વધુ તો આ એની સ્થાયીતા પણ વધુ. જેની સ્થાયીતા વધુ એની બેઝિકતા પણ વધારે. તો આપણે અહીંયા બેઝિકતાનો ક્રમ લખીએ તો પ્રાથમિકની બેઝિકતા વધુ હશે, દ્વિતીયકની એનાથી ઓછી અને તૃતીયકની એનાથી પણ ઓછી થશે. તો આ ક્રમ છે આપણે વાયુમય અવસ્થામાં અભ્યાસ કર્યા એનાથી ટોટલી ઉલટો છે. તમે જુઓ છો અહીંયા પ્રાથમિકની બેઝિકતા બધાથી ઓછી હતી જ્યારે અહીંયા પ્રાથમિકની બેઝિકતા બધાથી કેવી છે વધારે છે. અહીંયા તૃતીયકની સૌથી વધારે હતી બેઝિકતા જ્યારે અહીંયા તૃતીયકની સૌથી ઓછી છે. એટલે ક્રમ બદલશે કારણ કે એની અવસ્થા બદલે છે. આ વાયુમય અવસ્થામાં હતું જ્યારે આ જલીય દ્રાવણમાં છે. ત્યારબાદ આપણે ત્રીજી અસર વિશે અભ્યાસ કરીએ, અવકાશી અવરોધક અસર. તો અહીંયા આરની જગ્યાએ અહીંયા આલ્કાઇલ સમૂહ જોડાયેલા હશે તો એમાં અમુક આલ્કાઇલ સમૂહ નાના હોય જેમ કે મિથાઇલ સમૂહ છે એ ઇથાઇલ સમૂહ કરતાં કદમાં નાનો હશે તો અવરોધ કેમાં ઓછો હશે. અવકાશમાં અવરોધ છે એ નાનું કદ હોય એનો અવરોધ ઓછું હોય ને ઇથાઇલ સમૂહ છે એ 2 કાર્બન છે એટલે એનું કદ મોટું હશે. તો આનું કદ મોટું અને આનું કદ છે એ નાનું છે. તો જેનું કદ નાનું હોય એ અવકાશમાં અવરોધ ઓછો ઉત્પન્ન કરશે જેનું કદ મોટું એ અવકાશમાં અવરોધ વધુ ઉત્પન્ન કરે. તો અહીંયા તમે જુઓ છો પાણી સાથે આ એમાઇન સંયોજનના હાઇડ્રોજન છે હાઇડ્રોજન બંધ બનાવે છે. તો અહીંયા જો આરની જગ્યાએ જો CH3 આવેલું હોય કદ નાનું હોય તો હાઇડ્રોજન બંધ સરળતાથી બને
અને જો કદ મોટું આવેલું હોય તો હાઇડ્રોજન બંધ છે એ સરળતાથી બનતો નથી. તો હાઇડ્રોજનનું બંધન છે એ કેના ઉપર આધાર રાખશે? અહીંયા જોડાયેલા જે સમૂહ છે એના કદ ઉપર, અથવા આપણે એમ કહી શકીએ અવકાશીય અવરોધ ઉપર આધાર રાખશે. એટલે ત્રીજી અસર આ પણ લાગુ પડશે કે અહીંયા જો સમૂહ બદલાશે તો હાઇડ્રોજન બંધ બનાવવાની કેપેસિટી છે એ પણ બદલાશે. અને મોટું કદ હોય તો સરળતાથી હાઇડ્રોજન બંધ બનતો નથી. તો એ મુજબ એની જે બેઝિકતા છે એમાં ફેરફાર થશે. તો હવે આલ્કાઇલ સમૂહની જલીય દ્રાવણની આપણે વાત કરવાની છે કે આલ્કાઇલ સમૂહની પ્રેરક અસર, આલ્કાઇલ સમૂહ છે પ્રેરક અસર દર્શાવે છે. ત્યારબાદ દ્રાવક યોજન અસર અને અવકાશીય અવરોધની જટિલ પારસ્પરિક ક્રિયા છે એ જલીય દ્રાવણમાં આલ્કાઇલ એમાઇનની બેઝિક પ્રબળતા નક્કી કરે છે. તો જલીય દ્રાવણની અંદર આપણે જુદા જુદા સંયોજનની કમ્પેરિઝન કરવી હોય બેઝિકતાની તો માત્ર એક ઉપર નક્કી ન કરી શકાય. પ્રેરક અસર, દ્રાવક યોજન અને અવકાશી અવરોધ ત્રણેયની મદદથી. પાછી એ જટિલ છે, એવું નક્કી ન હોય કે આપણે સૈદ્ધાંતિક રીતે આમ થવું જોઈએ તો આમ જ થાય. એ અલગ અલગ અસર, કદ બદલે તો પણ વેરિએશન આવશે. તો અહીંયા આપણે બે આ મિથાઇલ સમૂહ હોય અને ઇથાઇલ સમૂહ હોય એવા જુદા જુદા એમાઇનની કમ્પેરિઝન કરીએ તો અહીંયા સૌપ્રથમ ઇથાઇલ એમાઇન, એમાં અહીંયા દ્વિતીયક એમાઇન આપણે દર્શાવેલો છે, અહીંયા તૃતીયક એમાઇન છે અને અહીંયા પ્રાથમિક એમાઇન છે અને અહીંયા છેલ્લે એમોનિયા દર્શાવેલો છે. તો આ બેઝિકતાનો ક્રમ આપણે લખીએ કે એમાં જલીય દ્રાવણની વાત કરીએ છીએ તો અહીંયા આ જે દ્વિતીયક એમાઇન છે એની બેઝિકતા વધારે હોય કેના કરતાં? તૃતીયક કરતાં. અને તૃતીયકની બેઝિકતા છે એ પ્રાથમિક કરતાં વધારે હશે અને ઓછામાં ઓછી બેઝિકતા છે એ NH3ની હશે. તો આ ક્રમ છે એ માત્ર ઇથાઇલ માટેનો છે, એટલે કે આરની જગ્યાએ જો ઇથાઇલ સમૂહ હોય તો. હવે જો આરની જગ્યાએ અહીંયા મિથાઇલ સમૂહ આવેલો હોય તો આ ક્રમમાં થોડો ફેરફાર થશે. અહીંયા તમે જુઓ છો કે આ દ્વિતીયક એમાઇન છે, ત્યારબાદ અહીંયા પ્રાથમિક એમાઇન છે અને આ તૃતીયક એમાઇન છે અને છેવટે એમોનિયા આવશે. તો આ ક્રમ અહીંયા ઇથાઇલમાં દ્વિતીયક હતો તો અહીંયા દ્વિતીયક છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ અહીંયા તૃતીયક હતો જ્યારે અહીંયા પ્રાથમિક આવી જાય છે અને અહીંયા ઇથાઇલમાં પ્રાથમિક હતો જ્યારે અહીંયા તૃતીયક આવે છે. તો આ ક્રમ છે એ બદલશે. એટલે આ ત્રણની અસર આપણે જોવી પડશે ને ઘણી બધી જટિલ અસર છે. તો આ ક્રમ છે એ યાદ રાખજો, તમને પૂછી શકે. ત્યારબાદ આપણે એરાઇલ એમાઇન સંયોજનો વિરુદ્ધ એમોનિયાનો અભ્યાસ કરીએ. એટલે કે એરાઇલ એમાઇન સંયોજનો અને એમોનિયા એ બંનેની આપણે બેઝિકતાની કમ્પેરિઝન કરવી છે. તો એનિલિન માટે પીકેબીનું મૂલ્ય ઘણું બધું વધારે છે, 9.38 છે જે આપણે આગળ ઉપર અભ્યાસ કરેલો. એટલે કે એની બેઝિકતા ઓછી કહેવાય એનિલિનની. તો નાઇટ્રોજન પર રહેલું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન વલય સાથે સંયુગ્મનમાં છે. અહીંયા આપણે જોઈએ એ પ્રક્રિયાનો અભ્યાસ કરીએ. અહીંયા બેન્ઝીન છે, એના ઉપર અહીંયા NH2 છે અને NH2માં નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બેન્ઝીન વલય સાથે સંયુગ્મનમાં છે. તો આપણે પ્રોસેસ એનો આપણે અભ્યાસ કરીએ તો અહીંયા તમે જુઓ છો સસ્પંદન થશે. આ બંધના ઇલેક્ટ્રોન છે એ આ કાર્બન મેળવી લેશે તો અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાશે. તો તરત જ નાઇટ્રોજન પોતાનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે આને આપવો પડશે, અહીંયા આપી દેશે. અહીંયા ઋણ વીજભાર આવે છે તો નાઇટ્રોજન ઉપર ધન આવશે કારણ કે એના ઇલેક્ટ્રોન એ ગુમાવે છે. ત્યારબાદ અહીંયા રહેલો કાર્બન છે એ આને ઇલેક્ટ્રોન આપી દેશે તો એના પછી અહીંયા જે દ્વિબંધ છે એના ઇલેક્ટ્રોન એના પછીનો કાર્બન છે એ મેળવી લેશે. એટલે અહીંયા ઋણ વીજભાર આવશે અને અહીંયા બંધનું નિર્માણ થશે. ત્યારબાદ એના પછીના સ્ટેપમાં અહીંયા ઋણ વીજભારિત કાર્બન છે એ ઇલેક્ટ્રોન આ કાર્બનને આપશે તો તરત જ આ કાર્બન એ બંધના ઇલેક્ટ્રોન અહીંયા જેને આપતો હોય એના પછીનો કાર્બન છે એ આ બંધના ઇલેક્ટ્રોન મેળવતો હોય છે. તો અહીંયા ઋણ વીજભાર આવશે અને અહીંયા આ કાર્બન આને આપે છે એટલે અહીંયા નવો બંધ નિર્માણ પામશે. ત્યારબાદ એના પછીના સ્ટેપમાં આ કાર્બન છે એ આ કાર્બનને ઇલેક્ટ્રોન આપશે તો તરત જ આ બંધના ઇલેક્ટ્રોન છે એ કેને આપી દેશે? પાછળ નાઇટ્રોજનને આપી દેશે. નાઇટ્રોજન પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે પાછા પ્રાપ્ત કરી લેશે. ફરીથી રિવર્સ પ્રોસેસ થઈ શકે, આ બંધના ઇલેક્ટ્રોન છે પાછા મેળવી અને આમ રિવર્સ પ્રક્રિયા થશે, પ્રતિવર્તી દિશામાં પ્રક્રિયા થાય છે. તો આ સસ્પંદન, અહીંયા 5 સસ્પંદન બંધારણ જોવા મળે છે. આ માત્ર આપણે શરૂઆતમાં એનિલિન લીધેલું છે એના જ બંધારણ દર્શાવેલા છે. તો એનિલિન
ની બેઝિકતા આપણે ક્યારે ગણી શકાય કે એનિલિન બેઝ તરીકે ક્યારે વર્તશે કે એ પોતાના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બીજો કોઈ પ્રોટોન હોય એટલે કે એસિડ હોય તો H+ ને આપે ત્યારે એની બેઝિકતા ગણાય. પરંતુ એ આપે એના પહેલાં જ તમે જુઓ છો કે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ બેન્ઝીન તરફ જતા રહેશે અને સસ્પંદનમાં અહીંયા ભાગ લે છે. તો નાઇટ્રોજન ઉપર અહીંયા ધનવીજભાર આવે છે. તો ધનવીજભારિત નાઇટ્રોજન છે એ સરળતાથી બીજા H+ ને ઇલેક્ટ્રોન આપી શકતો નથી, એટલે બેઝિકતામાં ઘટાડો થશે. એટલા માટે એનિલિનના pKbનું મૂલ્ય છે ઓછું છે અને એની બેઝિકતા છે એ એમોનિયા કરતાં ઓછી છે. તેમાં સસ્પંદન બંધારણ છે. હવે આપણે બીજું લઈએ કે માનો કે એનિલિન છે એ ઇલેક્ટ્રોન યુગ્મ બીજાને આપે છે અને એમાંથી એનિલિનિયમ આયન બનાવશે, એટલે બેઝ તરીકે વર્તે છે. અહીં આપણે લઈએ આ H+ સાથે જોડાશે. તો આ બંધના ઇલેક્ટ્રોન છે એ આ H+ ને આપશે, એટલે H+ છે એની સાથે જોડાવાનો છે, એટલે એમાંથી આપણને મળશે NH3+. તો આ આયન મળે છે ને આપણે કહીશું એનિલિનિયમ આયન. હવે આ એનિલિનિયમ આયન બન્યો એટલે આ કેટાયન છે એની સ્થાયીતા કેટલી છે. જો આ કેટાયન વધુ સ્થાયી હશે ને તો એની બેઝિકતા આપણે એમ કહેવાય કે વધશે. પરંતુ આ એનિલિનિયમ આયન છે હવે એની સ્થાયીતા માટે આપણે એના સસ્પંદન બંધારણ લખીએ તો આની જેમ અહીંયા આવે સસ્પંદન બંધારણ અહીંયા 5 થતા હતા. માત્ર એનિલિનના સસ્પંદન બંધારણ 5 હતા, કારણ કે નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા એ આમાં વપરાતા હતા. હવે જ્યારે એનિલિનિયમ આયનમાં નાઇટ્રોજન ઉપર તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે નહીં, એટલે એ કાંઈ આમાં ભાગ લેશે નહીં. તો માત્ર આ બેન્ઝીનના ઇલેક્ટ્રોન છે એ જ સસ્પંદન પામશે, તો એનું સ્થાન માત્ર બદલશે. આ 3 બંધ છે એ અલ્ટરનેટ આમ ફરી જશે, તો આપણને આવું સસ્પંદન બંધારણ એનું મળશે. તો બેન્ઝીનના 2 સસ્પંદન બંધારણ છે, એમ અહીંયા એનિલિનિયમ આયન છે એના પણ 2 જ સસ્પંદન બંધારણ થશે. તમે જુઓ છો એનિલિનિયમના સસ્પંદન બંધારણ છે આપણને 2 જ મળે છે. તો જેમ યાદ રાખજો, જેમ સસ્પંદન બંધારણ વધુ તેમ સ્થાયીતા વધુ. તો આપણે એમ કહેવું છે કે આ એનિલિન છે એ બીજાને ઇલેક્ટ્રોન આપે એના પહેલાં વધુ સ્થાયી હતો કે ઇલેક્ટ્રોન આપ્યા પછી વધુ સ્થાયી થશે. તો જો ઇલેક્ટ્રોન એને આપ્યા પહેલાં આ પ્રકારના 5 સસ્પંદન બંધારણ એ ધરાવતું હતું, તો અહીંયા 5 સસ્પંદન બંધારણ છે, તો અહીંયા આપણે એમ કહી શકાય કે એની સ્થાયીતા વધુ કહેવાય. અને ઇલેક્ટ્રોન આપશે પછી જે આયન મળશે એના 2 જ સસ્પંદન બંધારણ છે, તો અહીંયા સસ્પંદન બંધારણની સંખ્યા ઓછી થશે, તો આની સ્થાયીતા ઓછી થાય. તો એનો મતલબ કે ઇલેક્ટ્રોન આપ્યા પછી એની સ્થાયીતા ઓછી થશે, એના કરતાં ઇલેક્ટ્રોન નથી ગુમાવતો ને ત્યારે એની સ્થાયીતા વધુ હોય. એટલે એનિલિન છે એની વૃત્તિ સામાન્ય રીતે એમોનિયા કરતાં ઇલેક્ટ્રોન આપવાની ઓછી હોય છે. તો આ સસ્પંદન બંધારણ ઉપરથી તમારે યાદ રાખવાનું. ફરીથી એક વખત, એમોનિયામાં રહેલા નાઇટ્રોજન એ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે એ પહેલાં એના 5 સસ્પંદન બંધારણ છે, એટલે જેમ સસ્પંદન બંધારણ વધુ એમ સ્થાયીતા વધુ. પછી ઇલેક્ટ્રોનની બેઝ તરીકે વર્તન ઇલેક્ટ્રોન આપે તો એમાંથી મળતો આયન 2 જ સસ્પંદન બંધારણ ધરાવે છે, તો સસ્પંદન બંધારણ ઓછા એમ સ્થાયીતા ઓછી. તો આ બેની કમ્પેરિઝન કરશું તો એમ એનિલિન છે એ વધુ સ્થાયી થશે. તો આપણે છેવટે અહીંયા લખી શકાય આ એનિલિન અને એમાંથી બેઝિકતા કેની વધારે, બેન્ઝીન ઉપર NH2 એટલે કે એનિલિનની બેઝિકતા છે એ ઓછી હોય અને એમોનિયાની બેઝિકતા છે NH3 એમોનિયા એની બેઝિકતા વધારે થશે. કારણ કે આગળ ઉપર પણ આપણે વાત કરેલી કે આ એરોમેટિક ભાગ છે એ શું કરશે, નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે છે. તો નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન છે એ ઘટશે એટલે બીજાને ઝડપથી આપી શકશે નહીં, અથવા આપણે નામ પણ લખી શકાય ARNH2. તો અહીંયા ઋણ પ્રેરક અસર છે જોવા મળે છે, એના કારણે એની બેઝિકતામાં ઘટાડો થશે. ચલો હવે આપણે વિસ્થાપિત એનિલિનમાં બેઝિકતાના ક્રમ વિશે આપણે અભ્યાસ કરીએ. તો એનિલિન અહીંયા બેન્ઝીન ઉપર NH2 છે, એમાં બેન્ઝીન કેન્દ્રમાં જો કોઈ વિસ્થાપિત સમૂહ જોડાયેલા હોય તો 2 પ્રકારના સમૂહ અહીં આપણે લીધેલા છે. ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ જેવા કે OCH3 એટલે કે મિથોક્સી અથવા મિથાઇલ સમૂહ અથવા ઇથાઇલ સમૂહ, એ બધા ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ છે. અને બીજા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કે જે ઇલેક્ટ્રોન ખેંચશે
એવા સમૂહ NO2 છે, નાઇટ્રો સમૂહ SO3H, COOH અને હેલોજન એ બધા ઇલેક્ટ્રોન ખેંચશે. તો અહીંયા આપણે 3 કમ્પેરિઝન માટે લખેલા છે. તો અહીંયા માત્ર આપણે દર્શાવેલું છે એનિલિન અને અહીંયા CH3 છે તો એ ઇલેક્ટ્રોન અહીંયા આકર્ષક સમૂહ છે, એ ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ છે અને અહીંયા NO2 છે એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. અહીંયા એનિલિન અને આ બંનેની આપણે કમ્પેરિઝન કરીએ તો અહીંયા બેન્ઝીન કેન્દ્ર છે આપણે કીધું છે કે ઇલેક્ટ્રોન ખેંચે છે, પરંતુ અહીંયા તમે જુઓ છો કે મિથાઇલ સમૂહ ઇલેક્ટ્રોન મુક્ત કરનાર અથવા દાતા સમૂહ છે તો ઇલેક્ટ્રોન આપશે. કેને આપશે? બેન્ઝીનને આપશે. તો બેન્ઝીન છે એના ઇલેક્ટ્રોન છે આ બાજુએ આપી શકે, એટલે કે ઇલેક્ટ્રોન કેના તરફ જાય છે? ઓલ ઓવર નાઇટ્રોજનને વધારે પ્રમાણમાં મળી શકે. એનું કારણ અહીંયા દાતા સમૂહ છે. તો આની ઇલેક્ટ્રોન ઘનતામાં થોડો વધારો થશે તો એ બીજાને ઇલેક્ટ્રોન ઝડપથી આપી શકશે. તો એનિલિન કરતાં આની બેઝિકતા વધારે હશે. તો આપણે જે ક્રમ લખીએ છીએ બેઝિકતાનો ક્રમ લખીએ છીએ. ખાસ યાદ રાખજો, દાતા સમૂહ હોય ટૂંકમાં અહીંયા તમારે જોવાનું છે કે નાઇટ્રોજન ઝડપથી ઇલેક્ટ્રોન ક્યારે આપે. જો આ બાજુએથી ઇલેક્ટ્રોન મળતા હોય તો નાઇટ્રોજન ઝડપથી ઇલેક્ટ્રોન આપી શકે. ચલો આ બેની કમ્પેરિઝન કરીએ આપણે કે અહીંયા બેન્ઝીન કેન્દ્રમાં કોઈ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ નથી. જ્યારે આ બેની કમ્પેરિઝન કરીએ તો અહીં નાઇટ્રો સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, ખેંચશે ઇલેક્ટ્રોન. એક તો બેન્ઝીન છે એ પણ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન ખેંચતો હોય છે અને અહીંયા બેન્ઝીનની સાથે જોડાયેલો NO2 પણ ખેંચશે. તો નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘણો બધો ઘટાડો થશે. તો એ સરળતાથી બીજાને ઇલેક્ટ્રોન છે એ આપી શકશે નહીં. તો આ બેની કમ્પેરિઝન કરીએ તો આની બેઝિકતા છે એ ઓછી થશે, કારણ કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલું છે. તો ખાસ યાદ રાખજો, જો ઇલેક્ટ્રોન મુક્ત કરનાર અથવા દાતા સમૂહ જોડાયેલો હોય તો બેઝિકતા વધારે હોય. તો અહીં આપણે લખીએ ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ જોડાયેલો હોય તો બેઝિકતામાં વધારો થાય, અને જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય તો બેઝિકતામાં ઘટાડો થાય, એ ઘટાડો કરે છે. પછી એ જ રીતે જો 2 મિથાઇલ મુક્ત કરનાર સમૂહ 1 હોય અને અહીંયા માનો કે હજી બીજો મિથાઇલ સમૂહ પણ આવેલો હોય તો જેમ ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ વધારે હોય તો પણ બેઝિકતામાં વધારો થઈ શકે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા જેમ વધે એમ બેઝિકતામાં ઘટાડો થશે. તો તમને આવો ક્રમ છે પૂછી શકે, MCQમાં પણ તમને પૂછી શકે. તો આ ખાસ યાદ રાખજો, ઇલેક્ટ્રોન મુક્ત કરનાર જો ફિનાઇલ કેન્દ્ર સાથે જોડાયેલા હોય તો બેઝિકતામાં વધારો કરે અને આકર્ષક સમૂહ જોડાયેલા હોય તો બેઝિકતામાં ઘટાડો કરશે.